સ્વામિનારાયણ વક્તા જ્ઞાનપ્રકાશ દાસની સુરત અમરોલી ખાતેની કથા દરમિયાન વીરપુર ખાતે જલારામ બાપા વિશે કરેલ બફાટને લઈ સમગ્ર ભારતમાં જલારામ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો। સ્વામિનારાયણ વક્તા જ્ઞાનપ્રકાશ દાસની સુરત અમરોલી ખાતે કથા દરમિયાન વીરપુર ખાતે જલારામ બાપા વિશે કરેલા બફાટને લઈ સમગ્ર ભારતમાં જલારામ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આજરોજ કેશોદ ખાતે જલારામ મંદિરે પણ આજરોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ ભક્તો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સમયમાં વીરપુર ખાતે જલારામ મંદિર દ્વારા જે પણ રણનીતિ નક્કી કરવામાં આવશે તેમાં સંપૂર્ણ કેશોદ જલારામ ભક્તો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો। સ્નેહલતનના જલારામ મંદિર કેશોદ આજરોજ જલારામ મંદિર કેશોદ ખાતે લોહાણા જ્ઞાતિના આગેવાનો તેમજ જલારામ ભક્તો અહીં મળેલા હતા। જે જ્ઞાનપ્રકાશ સ્વામીની વિડીયો ક્લિપ જલારામ બાપા વિશે રજૂ થઈ છે એના અનુસંધાને એના વિરોધમાં અહીં જલારામ મંદિરે તમામ આગેવાનો મળેલા હતા। જલારામ બાપા વિશે વિદિત છે કે જલારામ બાપા હંમેશા શ્રી રામ ભગવાનને ઈષ્ટદેવ માનતા રહ્યા છે। આખો દિવસ કામ કરતા અથવા તો કોઈને જમાડતા કંઈક પણ કાર્ય કરતા શ્રી રામ જપતા રહેલા છે। ઉપરાંત તેમના ગુરુદેવ ભોજરામ બાપાની પ્રેરણાથી જ અને એમના આશીર્વાદથી જ એમનું જે અંશસત્વ ધમધમતું રહેલું છે। આજે આશરે 205 વર્ષથી એ અંશસત્વ ધમધમે છે। એ જ સત્ય છે અને એ જ તમામ જ્ઞાતિજનો તથા જલારામ ભક્તો સૌ જાણે છે। એના સિવાયનું કોઈ પણ વસ્તુ અસત્ય છે અને અમે વીરપુર જલારામ મંદિર જે વિરોધ નોંધાયો છે એ જ્ઞાનપ્રકાશ સ્વામીની જે ક્લિપ વિશે એનો અમે સંપૂર્ણ સમર્થન અને ટેકો જલારામ મંદિર કેશોદના તમામ જલારામ ભક્તો જાહેર કરીએ છીએ। ભવિષ્યમાં પણ જે કંઈ હવે આગળની રણનીતિ છે અથવા તો જે કંઈ હવે સ્ટેપ લેવાના થાય છે એ જલારામ મંદિર વીરપુર ખાતે જે કંઈ જાહેરાત કરવામાં આવશે એ પ્રમાણે અમે અહીં સૌ એને ફોલો કરીશું અને એનો સંપૂર્ણ સમર્થન અમે કેશોદ જલારામ ભક્તો દ્વારા જલારામ મંદિરથી જાહેર કરીશું। રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।